ભાવનગર પોલીસ દ્વારા હીરા બજારના બે વેપારીને અગાઉ ઉઠી ગયેલા હીરાના દલાલ પાસેના મુદ્દામાલ રિકવરી કરવા માટે ઉઠાવવામાં આવતા 300થી વધુ હીરાના વેપારીઓ દ્વારા આઈજી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। મથક ખાતે થોડા સમય પહેલા હીરાના દલાલે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે તપાસ દરમિયાન 50 લાખથી વધુના હીરાઓ કબજે પણ કર્યા હતા। તેમ છતાં પણ હજુ હીરાની રિકવરી કરવાની બાકી હોય, જેના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી હતી, જે તપાસ દરમિયાન નિયમ પ્રમાણે લીધેલા હીરાના વેપારીઓને પણ ઉઠાવવામાં આવતા હોવાના અનુસંધાને હીરાના વેપારીઓમાં કચવાટ જોવા મળ્યો હતો, જેના અનુસંધાને 300થી વધુ હીરાના વેપારીઓ દ્વારા આઈજી કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવી હતી। રસ્તો ખુલ્લો રાખો, થોડો સાઈડમાં બેસજો। અમે આવ્યા છીએ અત્યારે આઈજી સાહેબની ઓફિસે। અમારા બે પ્રતિષ્ઠિત સારા વેપારીઓને વગર કારણે અને ખોટા ગુનામાં સંડોવતા હોય એ પ્રમાણે કીધા વગર, કોઈ વોરંટ વગર સીધા આવીને એરેસ્ટ કર્યા છે ને એ બાબતે આપની શું માંગણી છે? અમારી માંગણી કે આવી રીતે ખોટા હેરાન કરવાનું બંધ કરો, વેપારીઓને શાંતિથી ધંધો કરવા દો અને જે હકીકત છે એ હકીકત ઉપર લડે અને ખોટા હેરાન કરવાનું બંધ કરે તો વેપારી અને ભાવનગરમાં હીરાનો ધંધો શાંતિથી થઈ શકે, નહીતર વેપારી અહીંયાથી પલાયન થઈને સુરત જતા રહેશે। વેપારીને શું કરવા અને કયા કારણોસર પોલીસ લઈ ગઈ છે? વેપારીને કારણ રિયલ ગણો તો વેપારી કોઈ ગુનામાં નથી। વેપારીએ ફક્ત એને પ્રમાણે માલ લીધેલો, જે હીરા બજારના નિયમ પ્રમાણે પૈસા આપીને અને દલાલ મારફત માલ લીધેલો, પણ કોઈ વ્યક્તિ ઉઠી ગયેલો અને તેનો માલ રિકવર કરવા માટે આ વેપારીઓને ખોટી રીતે હેરાન કરી અને માલ કઢાવવા માંગે છે। અત્યારે જે અમે આઈજી ઓફિસે આવ્યા છીએ, અમારા હીરાના વેપારી છે એને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે। એની કઈ નથી લૂંટનો માલ લીધો કે નથી ચોરીનો માલ લીધો, અવારનવાર જે પ્રમાણે એની જે કાયદેસર વિધિ હતી એમાંથી પસાર થતા, જે પ્રમાણે જે પોલીસ વાળા એની જે પૂછપરછ કરતા હતા એનો લેખિત અને મૌખિક બંને રીતે જવાબ આપ્યો છે, અને પોલીસ વાળા અવારનવાર એને લઈ જાય છે અને અટક બતાવતા નથી। અત્યારે એ લાવ્યા છે એ લોકો, તો મને અટક બતાવો કે કઈ રીતે એને લાવ્યા છે, બરોબર। અને બીજા નંબરમાં ખોટી રીતે હેરાન કાયદાકીય પ્રવૃત્તિ કરે એનો કોઈ અમને વાંધો નથી। ખોટી રીતે અમારા વેપારીને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દો। ખોટી લીગલી એની માલ લીધો છે, નથી ચોરીનો માલ કે નથી લૂંટનો માલ, અને ખોટા મોટા આરોપી ગુંડા લુખ્ખા હોય એ જે પ્રમાણે વર્તન કરે છે એવી રીતે પોલીસ વાળા વેપારી સાથે વર્તન કરે યોગ્ય નથી। મારું એટલું જ કહેવાનું છે, જો આવી રીતે વેપારીને હેરાન પરેશાન કરશે તો ભાવનગરમાં ધંધો કરવો બહુ મુશ્કેલ પડશે। અને આ બધા જે અહીંયા હાજર છે એ બધા વેપારી લોકો છે, કોઈ બીજો નથી, બધા વેપારી લોકો છે, અને રજૂઆત કરવા સાહેબને આવ્યા છે। અને સાહેબને એટલી જ વિનંતી છે કે જે અત્યારે એક તો મંદીનો માહોલ છે અને નાના માણસોને રોજીરોટી છે, ભાવનગર હીરા બજાર બધું પૂરું કરે છે, શાંતિપૂર્ણ ધંધો કરવા દે અને નાના માણસોને મદદરૂપ થાય અને વેપારીને સાથ સહકાર મળે અને યોગ્ય ન્યાય મળે, બસ એ જ રજૂઆત કરવા આવ્યા છીએ।